નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું જીગર। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। આઝાદીના અમૃત મહોત્સવ બાદ પણ વાલિયા તાલુકાનું ડહેલી ગામ વિકાસથી વંચિત। ખાડી પુલના અભાવે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી નનામી લઈને અંતિમ યાત્રા કાઢવા મજબૂર ગ્રામજનો। નેત્રંગ ખાતે આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી ₹5.61 લાખની કિંમતના ઘીના ડબ્બાની ચોરી। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની વધુ તપાસ અર્થે પોલીસની એક ટીમ સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી। દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિતની કામગીરી હાથ ધરાશે। ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો ખાડી પુલના અભાવે કીમ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી નનામી લઈને અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે। ઘૂંટણસમા પાણીમાં નનામી લઈ ઉભેલા લોકોના દ્રશ્યો વિકાસની ચાડી ખાય છે। છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજના ચોમાસામાં કોઈ પણ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખી વિચારમાં પડી જતા હોય છે। કારણ કે ચોમાસાની સિઝનમાં કીમ નદીમાં ઘોડાપૂર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યું હોય તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગી અતિ કઠિન બની જતી હોય છે। તો પણ ગ્રામજનો કમર કે ઘૂંટણસમા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે કીમ નદી પાર કરી આદિવાસી સ્મશાન પર અંતિમ ક્રિયા કરવા માટે જતા હોય છે। ત્યારે મંગળવારની સાંજે કેડસમા પાણીથી નનામી લઈ જવાના જીવના જોખમે દ્રશ્યો સામે આવ્યા હતા। આ દ્રશ્યો કહેવાતા વિકાસની ચાડી ખાઈ રહ્યા છે। અંતિમ યાત્રા માટે પણ આટલા પડકારોનો સામનો કરવો પડે છે એ તંત્ર માટે શરમજનક કહી શકાય। આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્યો, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ આંધળું અને બહેરું તંત્ર કંઈ પણ સમજવા કે પગલાં લેવામાં ઉદાસીન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ત્યારે વહેલી તકે અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈને જઈ શકે એટલું નાળું પણ બનાવી આપે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે। વાલિયા તાલુકાનું ડહેલી ગામ અને પારસી ફર્યું, ટીંબા ફર્યું અને પીઠોરમાં કોઈ બી મૈત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે, પેલી બાજુ કીમ નદીની પાર। હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે, નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે। અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કંઈ નિરાકરણ આવતું નથી। અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી। તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક ઝૂંપડી જેવું બની જાય તો અમે પેલી પાર અમારે નનામીને લઈ જવા માટે અમને સરળતા પડે। મારું નામ સંજય વસાવા છે। હું ડહેલી ગામનો વતની છું। અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન ડહેલીના કીમ નદીની પેલી પાર આવેલું છે। તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે। અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેડસમા પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પેલે પાર લઈ જવું પડે છે। આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે, પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી। તો અમારે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલે પાર અમારા સમાજના નનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર। ભરૂચના નેત્રંગમાં આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી અજાણ્યા ઈસમો ₹5.61 લાખની કિંમતના ઘીના ડબ્બાની ચોરી કરી ફરાર થયા। ભરૂચના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકાર મંડળીમાં ગોડાઉનથી પાછળના ભાગે આવેલ 12 ફૂટ ઊંચી દિવાલ ઉપર લગાવવામાં આવેલ પતરાના સ્ક્રૂ ખોલીને ગોડાઉનમાંથી 1 લીટરના ઘીના બોક્સ 77 નંગ ભરેલા 935 ઘીના ડબ્બા ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર ઘટના ગોડાઉનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ અર્થે પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે અને દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિતની કામગીરી હાથ ધરી છે। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ તેજ બની છે। આ મામલામાં ઝડપાયેલા કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેનો પુત્ર દિગ્વિજય જોટવા સહિત 6 આરોપીઓ પોલીસના રિમાન્ડ પર છે। ત્યારે ભરૂચ પોલીસની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી છે
આ મામલામાં વેરાવળની બંને એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ગુનો નોંધાયો હતો. ત્યારે દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિત નાણાકીય વ્યવહારોની તપાસ કરવા માટે ભરૂચ પોલીસની એક ટીમ વેરાવળ પહોંચી છે અને ત્યાં તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડમાં ભરૂચના જંબુસર, આમોદ અને હાંસોડ તાલુકાના 56 ગામોમાં ₹7 કરોડથી વધુનું કૌભાંડ આચરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ભરૂચ પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી છે અને એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. હીરા જોટવાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોની સાથે નાણાકીય લેવડ દેવડ થઈ હતી તે સહિતની વિગતો મેળવવા પોલીસે કમર કસી છે. તો બીજી તરફ મટીરીયલ સપ્લાય કરવા કોના વાહનો આવતા હતા એ સહિતની પણ વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે. અંકલેશ્વરના AIA ઓડિટોરિયમ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી, જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચનો શપથ ગ્રહણ સમારોહ અંકલેશ્વર AIA હોલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના નવા પ્રમુખ તરીકે રોટેરિયન CA ભાવેશ હરિયાણી તથા તેઓની ટીમને તો RI ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે ભરૂચ ચેપ્ટરના અમરદીપસિંહ બુનેટને શપથ ગ્રહણ કરાવ્યા હતા. રોટરી ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર ભરત પંડ્યાએ તેઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે વિદાય લેતા પ્રમુખ રોટેરિયન રચના પોદાર, ઇવેન્ટ ચેરમેન રોટેરિયન દેવાંગ ઠાકોર, સેક્રેટરી રાહુલ મહેતા સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરના સભ્યો તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટેરિયન પાર્ક તથા પ્રગતિ બારોટે કર્યું હતું. My name is Roten Bhavesh Haryani. I have been appointed and elected as the president of Rotary Club of Bharuch from 1st July 2025. हमारा क्लब 80 years old क्लब है और हम भरूच में बहुत सारे परमानेंट और बहुत सारे प्रोजेक्ट्स करते हैं. मेरा विजन भी वही है कि मैं मेरे क्लब की लीगेसी को और आगे लेके जाऊं और मेरे क्लब का नाम और आगे बढ़ाऊं. इस साल हमारे लिए स्पेशल इसलिए भी है क्योंकि हमारे क्लब से डिस्ट्रिक्ट गवर्नर भी हैं अमरजीत सिंह बुनेट और उनका भी विजन ऐसा ही है कि हम अपने क्लब को और नई ऊंचाइयों पे लेके जाएं. કમ્યુનિટી સર્વિસ માટે જેમાં અમારે કામ કરવાનું છે અને બહુ બધા પ્રોજેક્ટ અમે ડિસ્ટ્રિક્ટમાં મેડિકલ મિશનનું ઇનિશિયેટિવ લીધું છે કે ઘણા બધા અમે મેડિકલ કેમ્પ્સ અને સર્જિકલ કેમ્પ્સ કરીશું. આઈ ડોનેશન માટે ઇનિશિયેટિવ લીધું છે. એન્વાયરમેન્ટમાં ટ્રી પ્લાન્ટેશન અને મિયાવાકી ફોરેસ્ટ માટે અમે કામ કરવાના છે અને એન્વાયરમેન્ટમાં રેડ્યુસ, રિસાયકલ, રીયુઝ એટલે આ 3R પ્રોજેક્ટને બી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે અને ઈ વેસ્ટ મેનેજમેન્ટનું બી અમે આખા ડિસ્ટ્રિક્ટમાં બધું કામ કરવાના છે. અને ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ગડખોલ અને ONGC બ્રિજ પાસે હરાયા ઢોરોના ડેરાથી રોજ સર્જાતો ટ્રાફિક જામ. ચોમાસાની મોસમ શરૂ થતાં જ માર્ગો પર ખાડા વચ્ચે ભરાતા ખાબોચિયાને લઈ વાહન ચાલકોની સમસ્યાનો પાર રહ્યો નથી. ત્યાં હરાયા ઢોરની સમસ્યા પણ વકરી રહી છે. જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભરૂચ અંકલેશ્વર વચ્ચે ઠેર ઠેર હરાયા પશુઓના જમાવડાને લઈને ચક્કાજામ થઈ રહ્યો છે. ONGC અને ગડખોલ બ્રિજ પહેલા માર્ગ ઉપર અડીંગો જમાવેલા પશુઓને લઈને વાહન ચાલકોની મુસીબતોનો પાર રહ્યો નથી. ટ્રાફિક જામ સાથે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વર્તાઈ રહ્યું છે. અંકલેશ્વર તંત્ર દ્વારા હરાયા ઢોરથી રાહદારીઓ અને વાહન ચાલકોને છુટકારો અપાય તેવી માંગણી કરાઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા તો ચોરી થયેલા ₹1.62 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલા મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે ₹1.62 લાખની કિંમતના 10 ફોન મળી મૂળ માલિકોને પરત કર્યા છે. આ જ રીતે નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર 2 અરજદારોને ₹2.31 લાખ તથા 12,316 તેઓના બેંક ખાતામાં પરત આપવામાં મદદરૂપ થયા છે. આમ સી ડિવિઝન પોલીસ દ્વારા કુલ ₹4,07,067નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે. ભરૂચના ઝાડેશ્વર તવરા માર્ગ ઉપર બેફામ દોડતી ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી.
આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. ભરૂચ તવરા માર્ગ ઉપર ખાનગી કંપનીની લક્ઝરી બસ કર્મચારીઓને પિકઅપ કરવા જઈ રહી હતી. આ દરમિયાન બસ ચાલકે પૂરજોશમાં બસ હંકારતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને બસ સીધી ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જો કે રસ્તા પર અન્ય વાહનો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના ઝાડેશ્વરથી તવરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે. તંત્ર દ્વારા હાલમાં આ માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિણામે માર્ગના કેટલાક હિસ્સાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત સરપંચશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડમાં ભરૂચ જિલ્લાના નવનિયુક્ત સરપંચશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સરપંચશ્રીઓને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગ્રામજનોનો સાથ લઈને સહિયારા પ્રયાસ થકી ગામને વિકાસની દિશામાં અગ્રેસર કરાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ દ્વારા સ્કૂલ મેગેઝિન પિનેકલના 14મા સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું. બુધવાર તારીખ 2 જુલાઈના રોજ ભરૂચની એમિકસ સ્કૂલ ખાતે યોજાયેલ વિમોચન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચના પ્રેસિડેન્ટ અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રગતિ બારોટ તથા સીએ વૃંદા વખારિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓની કલાત્મક અને બૌદ્ધિક યાત્રાનું દસ્તાવેજ રૂપ રજૂ કરનાર શાળાના વાર્ષિક મેગેઝિન પિનેકલ 2025નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શાળાના વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી એકમ દ્વારા સીપીઆર અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી એકમ દ્વારા અંકલેશ્વરમાં આવેલા સિનિયર સિટીઝન ક્લબ ખાતે સીપીઆર અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ડોક્ટર કેતન પટેલ અને તેમની ટીમ દ્વારા દર્દીને જરૂર પડે ત્યારે સીપીઆર કઈ રીતે આપી શકાય તે અંગેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, યુવા પ્રમુખ દર્શન જાની, મહિલા પ્રમુખ રૂપલબેન જોશી, નરેન્દ્ર ભટ્ટ તેમજ ડોક્ટર હિરેન વ્યાસ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીતાલી ફાટક નજીકથી રિક્ષામાંથી ઝડપાયેલા દારૂમાં વોન્ટેડ આરોપીને ઝડપે કરાયો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં જીતાલી ગામે રિક્ષામાંથી દારૂનો 1.18 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં વોન્ટેડ ડઢાલના અબ્દુલ કાદિર દીવાનની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા ઘૂંટણ અને કમરના દુખાવા માટે વિનામૂલ્યે ચેકઅપ તેમજ માર્ગદર્શન કેમ્પ યોજાયો. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે ઓર્થોપેડિક ડોક્ટર પાર્થ રંગપરિયાના સહકારથી વિનામૂલ્યે બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ ટેસ્ટ સામાન્ય રીતે ₹800માં થતો હોય છે, પરંતુ બંને સંસ્થા દ્વારા સમાજ સેવાના ઉદ્દેશ્યથી વિનામૂલ્યે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં હાડકાની ડેન્સિટી તપાસી હાડકાની મજબૂતાઈ ચેક કરવામાં આવી હતી અને રોજિંદા જીવનની કાર્યશૈલીમાં કયા ફેરફાર અને કેવી કસરતો કરવાથી આ દુખાવામાં રાહત મળે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રિજનલ ચેરપર્સન લાયન શિવરામ અગ્રવાલ, ઝોન ચેરપર્સન લાયન વૈશાલી પટેલ, લાયન પ્રમુખ વાસુદેવ ગજેરા તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. તો ડોક્ટર્સ ડેની શુભેચ્છા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા આ શહેરના બહેનો માટે ડોક્ટર પાર્થ રંગપરિયાના સંપૂર્ણ સહયોગથી તદ્દન ફ્રીમાં અમે કમર તથા ગોઠણના દુખાવાને લગતો સેમિનાર સાથે બીએમડી હાડકાની તપાસના કાર્યક્રમનું આયોજન કરેલ છે. અંકલેશ્વરના સુરવાડી ગામે પરમાર ફળિયામાં 2 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને સુરવાડી ગામે રહેતો દિવ્યેશ પરમાર ઘરમાં ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડતા પલંગ નીચેથી 2 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રેનમાં સુરતથી તે ગાંજાનો જથ્થો લાવી ₹100ની પડીકી બનાવી વેચતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ₹20,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વર આદર્શ બુનિયાદી શાળાની ધોરણ 8ની 2 વિદ્યાર્થીનીઓ કબડ્ડીમાં અંડર 14માં રાજ્ય કક્ષાએ રમી હતી. અંકલેશ્વર પાલિકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં ઇન સ્કૂલ યોજનામાં આચાર્ય નમ્રતાબેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. કોચ સુનિતા ગામિતે વિદ્યાર્થીનીઓને કબડ્ડીની તાલીમ આપી હતી. શાળાની અંડર 14ની ટીમ બનાવી તાલુકા કક્ષાએ પ્રથમ આવી હતી. જિલ્લા કક્ષાએ 3જો ક્રમ હાંસલ કર્યો હતો. આ બંને સ્પર્ધામાં ધોરણ 8ની વિદ્યાર્થીની સવિતા વસાવા અને ખુશી વસાવાએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા ભરૂચ જિલ્લાની અંડર 14 કબડ્ડીની ટીમમાં પસંદગી પામી છે. મારું નામ ખુશી છે. હું ધોરણ 8 અભ્યાસ કરતી હતી. 1 થી 8 સુધી અમે એ અભ્યાસ કર્યો હતો. અમારા નમ્રતા મેડમ પ્રિન્સિપલ હતા. અમારા સુનિતા મેમે અમને કબડ્ડીમાં પહોંચાડ્યા હતા. અમે કબડ્ડી રમવા તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે ગયા હતા. જિલ્લા કક્ષાએ એ ટીમમાં નંબરે 3જો આવ્યો હતો. હું નમ્રતા, આચાર્ય આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા. અમારી શાળાની 2 દીકરીઓ ખુશી અને સવિતા રાજ્ય કક્ષાની કબડ્ડી ટીમમાં પસંદગી પામેલ છે. આ બંને દીકરીઓએ ધોરણ 6 થી 8નો અભ્યાસ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં કર્યો અને હાલ ધોરણ 9માં તેઓ MTM ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ છે. તેઓએ રાજ્ય કક્ષાએ શાળાનું નામ ગુંજતું કર્યું. એ બદલ બંને દીકરીઓને સારા પરિવાર અભિનંદન પાઠવે છે. નમસ્કાર, મારું નામ ગામિત સુનિતા. SGFI સ્કૂલ ગેમ અંડર 14 કબડ્ડી ગર્લ્સ મારી 2 છોકરીઓ અહીંથી પસંદગી પામીને રાજ્ય કક્ષાએ સુધી રમવા ગઈ છે, જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર, જિલ્લા કક્ષાએ 3જો નંબર અને ભરૂચ જિલ્લાની ટીમમાં પસંદગી પામી. નબીપુર ગ્રામ પંચાયતના 2 નવનિયુક્ત સભ્યોનું સ્વાગત કરાયું. નબીપુર ગ્રામ પંચાયતના સ્વર્ગસ્થ 2 સભ્યો યુસુફ બોરિયાવાળા અને અયુબ નન્નુયાની ખાલી પડેલ સીટો ઉપર ઇલિયાસ ભોચા અને અલ્તાફ બપૈયા બિનહરીફ ચૂંટાયા હતા. બંનેનો આજરોજ ગ્રામ પંચાયત નબીપુર ઓફિસ ખાતે સ્વાગત સમારોહ યોજી ચાર્જ સોંપાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યો, તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપણે એવી આશા રાખીશું કે આપણે જે રીતે પંચાયતનો વ્યવહાર કર્યો અત્યાર સુધી 3.5 વર્ષમાં આપણે જે પંચાયત ચલાવી એ જ રીતના એ બંને સભ્યો પર આપણી સાથે મળી સમજીને રહે અને આપણા કામોના દરેક સારા કામોને આપણને સહકાર આપીને આપણા વિકાસના કામોને આગળ વધારવા માટે મદદરૂપ થાય. નેત્રંગ પોલીસે શેરડીમાં ખેતરમાં સંતાડેલ ₹3.80 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કંબોડિયાથી આટખોલ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પુરીબા ફાર્મની સામે શેરડીના વાવેતરવાળા ખેતરમાં લિસ્ટેડ બુટલેગર પ્રવીણ ઉર્ફે બટકો ગુલાબસિંહ પાટણવાડિયાએ શેરડીના ઓથામાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા ખેતરમાંથી ₹3.80 લાખની કિંમતના દારૂની 1044 નંગ બોટલ મળી આવી હતી. મામલામાં પોલીસે કુખ્યાત બુટલેગર પ્રવીણ ઉર્ફે બટકો ગુલાબસિંહભાઈ પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ભૃગુઋષિ બ્રિજ નીચે ₹86,000ના દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઝડપાયો. ભરૂચ સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ભૃગુઋષિ બ્રિજ નીચે દરોડો પાડ્યો હતો, જ્યાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા જયપ્રકાશ વસાવા ઝડપાઈ ગયો હતો, જ્યારે ભોલાવનો બુટલેગર જતીન વસાવા નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પરથી 20,000નો દેશી દારૂ તેમજ 176 વિદેશી દારૂની બોટલો મળી કુલ 86,000નો દારૂ જપ્ત કર્યો હતો. ઝઘડિયાના સારસા ગામે સ્પાઇક એન્જિનિયરિંગના 14.46 લાખના સામાનનો ગાયબ થવા અંગે શંકાસ્પદ મુકાદમ સામે ગુનો દાખલ કરાયો. રાજપારડી આસપાસ સ્પાઇક એન્જિનિયર્સ કંપની દ્વારા DGVCL ઇલેક્ટ્રિક લાઇનનું કામ ચાલી રહ્યું છે. તેનો સામાન L&T કંપની તરફથી અપાયેલો હતો, જે સામાન સારસા નજીક ખુલ્લી જગ્યામાં મુકાયો હતો. સાઇટ પરથી એલ્યુમિનિયમના 27 કિલોમીટર લાંબા કેબલ અને કોટેડ કેબલ ડ્રમ મળી કુલ 14.46 લાખ ગાયબ થઈ ગયા હતા, જેની તપાસમાં મુકાદમ જસવંતસિંહ પટેલની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આઝાદીના અમૃત મહોત્સવ બાદ પણ વાલિયા તાલુકાનું ડહેલી ગામ વિકાસથી વંચિત. ખાડી પુલના અભાવે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી નનામી લઈને અંતિમ યાત્રા કાઢવા મજબૂર ગ્રામજનો.
નેત્રંગ ખાતે આવેલ ચાસવડ દૂધ ડેરીમાંથી ₹5.61 લાખની કિંમતના ઘીના ડબ્બાની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની વધુ તપાસ અર્થે પોલીસની એક ટીમ સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચી. દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા સહિતની કામગીરી હાથ ધરાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.